ભારત દેશની ચિંતામાં વધારો કરે તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે, કેમ કે અમેરિકા દ્વારા જે રશિયા અને ભારત વચ્ચે ક્રૂડ ઓઇલ ખરીદવાને લઈને જે છૂટછાટ આપવામાં આવી હતી તે છૂટ હવે પાછી ખેંચી લીધી છે। હવે ભારત રશિયા સાથે ક્રૂડ ઓઇલ નહીં ખરીદી શકે આ પ્રકારની માહિતી સામે આવી રહી છે ને આના કારણે હાલ પેટ્રોલ ડીઝલની અછત કેટલાક રાજ્યોમાં વર્તાઈ છે ને તે વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયે ફરી મોટો ઝટકો ભારતીયોને આપ્યો છે। તો સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ફરી એકવાર દેશમાં ઈંધણની અછતના એંધાણ વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે। થોડાક દિવસ પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો તોતિંગ વધારો પણ ઝીંકાયો છે। કેટલાક પેટ્રોલ પંપો ડીઝલ અને પેટ્રોલ ખૂટી જવાના કારણે બંધ પણ કરવા પડ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ પામી છે મિડલ ઇસ્ટમાં, તેને લીધે હોર્મોઝ ખાડીમાં ટ્રાફિક જામ છે, જહાજો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેના કારણે ભારત જેવા દેશો પર ખાસ કરીને તેની માઠી અસર જોવા મળી રહી છે। ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને પેટ્રોલ ડીઝલના ઉપયોગ પર કાપ મૂકવા માટે અપીલ કરી હતી। આ પરિસ્થિતિ વચ્ચે થોડાક સમય પહેલા જ્યારે હોર્મોઝ ખાડી પર જે સ્થિતિ નિર્માણ પામી હતી તેને લઈને અમેરિકાએ ભારત દેશને રશિયા સાથે ક્રૂડ ઓઇલ ખરીદવા માટે થોડાક સમય માટેની છૂટછાટ આપી હતી ને હાલ જે કટોકટીવાળી સ્થિતિ પેટ્રોલ ડીઝલમાં દેશમાં નિર્માણ પામી છે તે વચ્ચે જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એ જે છૂટછાટ હતી તે પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે અને આગળ વધારવા ન માટે કહેવામાં આવ્યું છે। થોડાક સમય પહેલા ટ્રમ્પે ધમકી આપી હતી કે જો ભારત છે તે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદશે તો તેના પર ટેરિફ નાખવામાં આવશે, વધારાની ટેરિફ નાખવામાં આવશે। તે પ્રકારની વાત બાદ આપણે એટલે કે ભારત દેશ છે તે અમેરિકા પાસેથી અત્યાર સુધી ક્રૂડ ઓઇલ ખરીદતું હતું, પરંતુ હોર્મોઝ ખાડીમાં જે પરિસ્થિતિ નિર્માણ પામી હતી તેને લઈને અમેરિકાએ છૂટછાટ આપી હતી, પરંતુ હવે છૂટછાટ પાછી ખેંચી લેવામાં આવતા દાજ્યા ઉપર ડામ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। હાલ જે પેટ્રોલ ડીઝલની શોર્ટેજ જોવા મળી રહી છે, ઈંધણની અછત નહીં બૂમો પડી રહી છે ને તે વચ્ચે અમેરિકા એક મોટો ઝટકો છે આપ્યો હોય તેવું કહેવાય રહ્યું છે ને આના કારણે આગામી સમયમાં હજી પરિસ્થિતિ છે તે વિકટ બની શકે છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે, કેમ કે અત્યાર સુધી રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આપણે ખરીદી કરી રહ્યા હતા, તેના કારણે ધીમે ધીમે છે તે આપણું ગાડું ચાલી રહ્યું હતું, પરંતુ હવે સંપૂર્ણ આ ખરીદી ઉપર રોક લગાવી દેવાની વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરતા હવે મામલો છે તે ગરમાયો છે અને આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને જઈ શકે છે તેવી પણ વાત કહેવાઈ રહી છે, જેના કારણે ટ્રાન્સપોર્ટેશન પર તેની અસર થવાની છે અને તેના લીધે મોંઘવારી વધવાની છે અને મોંઘવારીનો માન જનતાને સહન પણ કરવું પડશે। હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ મામલામાં કઈ રીતની પરિસ્થિતિ નિર્માણ પામે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો અને તમારી નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો।